નમસ્કાર મિત્રો, હું અંબાલાલ પટેલ મારી પોતાની ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતમાં પવન, વરસાદ અને બંગાળની ખાડીમાં સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમ અંગે વિગતવાર માહિતી જાણીશું. છેલ્લા લગભગ 10 દિવસથી ગુજરાતના ઘણા વિસ્તારોમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ જોવા મળી રહી હતી. હવામાન પરિસ્થિતિઓના આધારે અગાઉથી અનુમાન કરવામાં આવ્યું હતું કે મધ્ય જુલાઈ સુધી પવનની ગતિ વધારે રહેશે અને હવે ધીમે ધીમે તેમાં ઘટાડો થવાની શક્યતા છે. પવનની ગતિમાં ઘટાડો થાય ત્યારે વરસાદી પ્રવૃત્તિઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જાતું હોય છે. છેલ્લા કેટલાક દિવસોમાં પવનની ગતિ વધુ હોવાથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ મર્યાદિત રહી હતી. હવે અરબ સાગર વિસ્તારમાં મોન્સૂન ઓફશોર ટ્રફ વધુ સક્રિય બનતો જોવા મળી રહ્યો છે અને તેના કારણે આજથી આગામી કેટલાક દિવસો દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આજથી લઈને 20 જુલાઈ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. જો કે આ સમયગાળા દરમિયાન રાજ્યવ્યાપી ભારે વરસાદ અથવા સાર્વત્રિક વરસાદની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ, ઝાપટાં અને ક્યાંક ક્યાંક મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે. હાલમાં બંગાળની ખાડીમાં વિકસતી લો પ્રેશર સિસ્ટમ અંગે વાત કરીએ તો હવામાન મોડલના અનુમાન મુજબ આ સિસ્ટમ ઉત્તર અને પૂર્વ ભારત તરફ આગળ વધવાની સંભાવના દર્શાવે છે. તેના કારણે બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા અને પંજાબ જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા વધી શકે છે. હાલની પરિસ્થિતિ મુજબ આ સિસ્ટમનો સીધો લાભ ગુજરાતને મળવાની સંભાવના ઓછી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં જોવા મળનારી વરસાદી પ્રવૃત્તિ મુખ્યત્વે અરબ સાગર અને મોન્સૂન ઓફશોર ટ્રફની સક્રિયતાને કારણે રહે છે. હવે રાજ્યમાં વ્યાપક અને સારા વરસાદની શક્યતા અંગે વાત કરીએ તો હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ હાલની સિસ્ટમ પછી બંગાળની ખાડીમાં વધુ એક નવી સિસ્ટમ વિકસવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જો આ સિસ્ટમ અનુકૂળ રીતે વિકસે અને પશ્ચિમ તરફ આગળ વધે તો જુલાઈના અંતિમ સપ્તાહ દરમિયાન ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે, પરંતુ તેનું પ્રમાણ અન્ય વિસ્તારોની સરખામણીએ થોડું ઓછું રહી શકે છે. અગાઉ જુલાઈના પ્રથમ સપ્તાહમાં જે વરસાદી રાઉન્ડ જોવા મળ્યો હતો તેમાં અરબ સાગરની સિસ્ટમની અસર વધુ હતી, જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો હતો. આગામી સંભવિત સિસ્ટમ બંગાળની ખાડી સાથે જોડાયેલી હોવાથી તેની અસરનો વિસ્તાર અને વરસાદનું વિતરણ અલગ હોઈ શકે છે. હવામાન મોડલોના વર્તમાન અનુમાન મુજબ જુલાઈના અંતિમ દિવસોમાં અને ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં પણ વરસાદી સિસ્ટમો સક્રિય રહેવાની શક્યતા છે. ઓગસ્ટ દરમિયાન પણ એક પછી એક સિસ્ટમોના વિકાસની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ચોમાસું સક્રિય રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ માટે ગુજરાતમાં આગામી થોડા દિવસો સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં, વાદળછાયું વાતાવરણ અને પવનની ગતિમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી શકે છે. હવામાનની સ્થિતિમાં સમયાંતરે ફેરફાર શક્ય હોવાથી સત્તાવાર હવામાન વિભાગની આગાહીઓ પર સતત નજર રાખવી જરૂરી છે.